ચલો આજે આપણે ધોરણ 9 પ્રકરણ નંબર 10 ગુરુત્વાકર્ષણમાં આગળના જે ન્યુમેરિકલ્સ છે એટલે કે જે દાખલાઓ છે એ જોવાના છે. પણ આપણે એક નાનકડો ટોપિક એટલે કે સાપેક્ષ ઘનતા એ બાકી છે. એ પૂર્ણ કરી અને આપણે દાખલાઓ તરફ વળીએ છીએ. મિત્રો અહીંયા એક વસ્તુ નોંધવાનું છે ખાસ કે સાપેક્ષ ઘનતા આપણને આવડે એની પહેલા આપણે જે કાલનો જે ટોપિક છે એ છે ઘનતા, એ આપણને આવડવું જોઈએ. ઘનતા એટલે શું એના વિશેની જાણકારી આપણે આના આગળના લેક્ચરમાં મેળવીએ. હવે સાપેક્ષ ઘનતાની વાત કરવામાં આવે છે. સાપેક્ષ ઘનતા એટલે શું? તો નામ ઉપરથી જ ખબર પડી જાય. શું? સાપેક્ષ ઘનતા એટલે કે કોઈકની સાપેક્ષે એ ઘનતાને ગણવાની છે. તો આપણે સાપેક્ષ ઘનતાની વાત કરીએ તો સાપેક્ષ ઘનતાની ગણતરી આપણે પાણી સાથે કરીએ છીએ, પાણીની ઘનતા સાથે કરીએ છીએ. કેમ? કેમ કે તમને ખબર હશે કે આપણે જોયું કે પાણીની ઘનતા એ બરાબર 1000 છે. બરાબર? તો પાણીની ઘનતા જો 1000 હોય તો એના જેવો બીજો કોઈ સ્ત્રોત નથી, અને બીજું કે એના જેવી ઘનતા રાઉન્ડ ફિગરમાં બીજા કોઈની આવતી નથી. તો આપણે દરેક પદાર્થની ઘનતા છે એને આપણે પાણીની સાપેક્ષે લઈએ છીએ. ચલો તો સાપેક્ષ ઘનતાનું જો સૂત્ર જોવામાં આવે તો સાપેક્ષ ઘનતાનું સૂત્ર થાય પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાના ગુણોત્તરને આપણે તે પદાર્થની સાપેક્ષ ઘનતા કહેવામાં આવે છે. એક મિત્રો ખાલી એક વસ્તુ નોંધવાની એટલી છે, યાદ રાખવાની એટલી છે કે જ્યારે પણ સાપેક્ષ ઘનતાની ગણતરી કરવામાં આવે ત્યારે 4°C પાણીનું તાપમાન હોય છે. એટલે કે સામાન્યતઃ 4°C તાપમાને પાણીની ઘનતા 1000 ગણવામાં આવે છે. એટલા માટે સાપેક્ષ ઘનતામાં જ્યારે આપણે પાણીની ઘનતા લઈએ છીએ તો એ 4°C હોય છે. ખાલી યાદ રાખવાનું, નોલેજ. તો સાપેક્ષ ઘનતાનું સૂત્ર શું થાય? સાપેક્ષ ઘનતા અથવા તો પદાર્થની સાપેક્ષ ઘનતા બરાબર પદાર્થની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. જેમ કે આપણે સોનાની ઘનતા શોધવી છે તો સોનાની ઘનતા, સોનાની સાપેક્ષ ઘનતા બરાબર કોની સાપેક્ષે? પાણીની સાપેક્ષે લેવાની છે. એટલે કે સોનાની ઘનતા બરાબર શું થાય મિત્રો સૂત્ર? સોનાની ઘનતા, સોનાની સાપેક્ષ ઘનતા બરાબર સોનાની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. સોનાની ઘનતા તમે જાણો છો 19300 ભાગ્યા પાણીની ઘનતા પણ તમે જાણો છો 1000. તો જવાબ આવશે 19.3. હવે આ 19.3 જે જવાબ આવ્યો એની પાછળ એકમ શું લખવું? તો જ્યારે એકમની વાત આવે છે ત્યારે આ જે સાપેક્ષ ઘનતા છે, આ સાપેક્ષ ઘનતા એ કેવી છે? એકમ રહિત છે. કેમ એકમ રહિત છે? કેમ કે આ બંને ગુણોત્તર ઘનતાના છે. આનો એકમ ભાગ્યા નીચેની ઘનતાનો એકમ બંને એક જ છે તો બંને ઉડી જશે. એટલે કે સાપેક્ષ ઘનતા છે એ કેવી છે? એકમ રહિત. કેવી રાશિ છે મિત્રો? એકમ રહિત રાશિ છે. જો ઘનતાની વાત કરીએ તો ઘનતાનું સૂત્ર થાય દળ ભાગ્યા કદ. દળ એટલે કિલોગ્રામ, કદ એટલે મીટર સ્ક્વેર. કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર. આ ઘનતા ઘનતાનું એકમ. તો ઘનતાનું એકમ કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર ભાગ્યા પાણીની ઘનતા કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર. બંને કટ થઈ જાય, એક જવાબ એકમ ઉડી જશે. તો એકમ રહિત કેવી રાશિ છે મિત્રો? એકમ રહિત રાશિ છે. તો સાપેક્ષ ઘનતા એકમ રહિત રાશિ. હવે સાપેક્ષ ઘનતાથી આપણે શું જાણી શકીએ છીએ મિત્રો? તો સાપેક્ષ ઘનતાથી આપણે જાણી શકીએ છીએ કે જે તે પદાર્થ છે એ કેટલો હલકો છે કે કેટલો ભારે છે એ આપણે જાણી શકીએ છીએ. એટલે કે જો પાણીની સાપેક્ષ ઘનતા 1 છે
હવે કોઈ પદાર્થની સાપેક્ષ ઘનતા 1 કરતા વધારે હશે તો એનો મતલબ એ થશે કે એ પાણીમાં ડૂબી જશે. કેમ? કેમ કે એની સાપેક્ષ ઘનતા વધારે છે. એટલે જોવા જઈએ તો 1 કરતા વધારે ક્યારે આવશે મિત્રો? 1 કરતા વધારે ક્યારે આવે? 1 કરતા વધારે સાપેક્ષ ઘનતા ત્યારે જ આવશે જ્યારે જે તે પદાર્થની ઘનતા એ પાણીની ઘનતા કરતા વધારે હોય. એટલે કે જેટલા પદાર્થની ઘનતા 1000 કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર કરતા વધારે હશે એ બધા જ પદાર્થો પાણીમાં ડૂબી જશે. અને જે પદાર્થોની ઘનતા 1000 કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર થી ઓછી હશે એ બધા જ પદાર્થો પાણીમાં તરશે. કેમ? કેમ કે એમની ઘનતા પાણી કરતા ઓછી છે. જો સાપેક્ષ ઘનતાની વાત કરવામાં આવે તો જે પદાર્થોની સાપેક્ષ ઘનતા 1 કરતા વધારે હશે એ બધા પાણીમાં ડૂબી જશે અને જે 1 કરતા નાના હશે એ બધા પાણી ઉપર તરશે. એટલે કોઈ પણ પદાર્થ એ પાણી ઉપર ક્યારે તરે અને ક્યારે ડૂબે એનો આધાર ઘનતા ઉપર રહેલો છે. જો પાણી કરતા ઘનતા વધારે તો ડૂબી જશે અને પાણી કરતા ઘનતા ઓછી તો એ તરશે. બરાબર છે? તો ચલો હવે અહીંયા તમને ખબર પડી ગઈ કે ક્યારે એ પદાર્થ તરશે અને ક્યારે એ પદાર્થ ડૂબી જશે. તો ચલો સૂત્ર પ્રમાણે આપણે ગણતરી કરવાનો પ્રયત્ન કરીએ કે સોનાની સાપેક્ષ ઘનતા બરાબર સોનાની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. ચલો સોનાની ઘનતા તમને ખબર છે, સોનાની ઘનતા કેટલી છે? 19300 કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર. પાણીની ઘનતા તમે જાણો છો 1000 કિલોગ્રામ પ્રતિ મીટર છે. આ તો ઉડી જશે, આ બે મીંડા ઉડી ગયા, પોઈન્ટ લખી શકીએ 19.3. એકમ આવશે નહીં કેમ કે ઉડી જાય છે એટલે એકમ નહીં આવે, એકમ રહિત છે. આપણે પહેલા જ કીધું કે જે સાપેક્ષ ઘનતા છે એ કેવી છે મિત્રો? એકમ રહિત રાશિ છે. હવે આનો મતલબ શું તમે કાઢી શકો કે 19.3 એનો મતલબ શું થાય? તો આનો મતલબ એવો થાય કે 1 મીટર ઘન એટલે કે 1 મીટર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એવો એક ટાંકી બનાવો. એ બે ટાંકી, એકમાં પાણી ભરો છલોછલ અને એકમાં સોનું ભરો છલોછલ. તો એ પાણીનું દળ અને સોનાના દળ વચ્ચેનો તફાવત કેટલો હશે? તો એ 19.3 ગણું એનું વજન વધારે હશે. સોનાનું વજન 19.3 ગણું વધારે હશે, એટલે કે 19.3 ગણું ભારે હશે. પાણી કરતા સોનું 19.3 ગણું ભારે હશે. તો સાપેક્ષ ઘનતા ખબર પડી. તો સાપેક્ષ ઘનતાનું ઉદાહરણ જોઈએ. ચલો એક કામ કરીએ, પહેલેથી આપણે ઉદાહરણો બાકી છે તો દરેક ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો સૌથી હવે તમારે અહીંયાથી તમારે પાઠ્ય પુસ્તકનો ઉપયોગ કરવાનો છે, ટેક્સ્ટબુકનો ઉપયોગ કરવાનો છે રકમ જોવા માટે. તો સૌથી પહેલા ઉદાહરણ નંબર 1 જોઈએ. ઉદાહરણ નંબર 1 શું કહે છે? ચલો ઉદાહરણ નંબર 1 શું કહે છે? ઉદાહરણ નંબર 1 કે પૃથ્વીનું દ્રવ્યમાન તમને આપેલું છે 6 × 10⁻²⁴. પૃથ્વીનું દ્રવ્યમાન એટલે કે માસ ઓફ અર્થ 6 × 10⁻²⁴ કિલોગ્રામ તમને આપેલું છે.
ઘાત એટલે કે ચંદ્રનું દ્રવ્યમાન 7.4 ગુણ્યા 10 ની 22 ઘાત કિલોગ્રામ. જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 3.84 ગુણ્યા 10 ની 8 ઘાત કિલોમીટર. અંતર એટલે કે ડિસ્ટન્સ કેટલું આપ્યું છે? પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું 3.84 ગુણ્યા 10 ની 8 ઘાત કિલોમીટર આપ્યું છે. તો 10 ની 5 ઘાત કિલોમીટર 10 ની 5 ઘાત કિલોમીટર. તો આને આપણે મીટરમાં ફેરવી દઈએ તો શું થાય? 3.84 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર થઈ જશે. ચાલો તો શું કહે છે? પૃથ્વી દ્વારા ચંદ્ર ઉપર લાગતું બળ શોધો. અને g નું મૂલ્ય આપેલું છે 6.7 ગુણ્યા 10 ની -11 ઘાત. એનું એકમ તમારે લખવાનું છે મિત્રો. તો એકમ શું થઈ જશે? ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. મિત્રો યાદ રાખવાનું છે, જેટલી વસ્તુ આપી છે પહેલા લખી લો અને પછી સૂત્રનો ઉપયોગ કરો. અહીંયા કયા સૂત્રનો ઉપયોગ કરશો? શું શોધવાનું છે તમારે? શોધવાનું શું છે મિત્રો? શોધવાનું છે કે પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ. એટલે તમે લખી શકો કે પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ કેટલું થાય? સૂત્ર તમને આપે છે. કેટલું થાય મિત્રો? પૃથ્વી દ્વારા ચંદ્ર ઉપર લાગતું બળ કેટલું થાય? તો તમને ખબર છે સૂત્ર શું થાય મિત્રો? F બરાબર, ખબર છે ને મિત્રો સૂત્ર? F બરાબર G me mm upon d square. આ સૂત્ર તમને આવડે છે? ચલો બધાની કિંમત મૂકી દો. G 6.7 ગુણ્યા 10 ની -11 ગુણ્યા me 6 ગુણ્યા 10 ની 24 ગુણ્યા mm 7.4 ગુણ્યા 10 ની 22 ભાગ્યા d. ડિસ્ટન્સ હંમેશા મીટરમાં હોવું જોઈએ. મીટર 3.84 ગુણ્યા 10 ની 8 ઘાતનો વર્ગ છે એટલે બે વખત લખું છું. વર્ગ છે એટલે બે વખત ગુણાકાર કરું છું. ચલો હવે સૌથી પહેલા એક કામ કરીએ કે આ જેટલા 10 ની ઘાત છે એ 10 ની ઘાતનો વ્યવહાર કરી દઈએ કે 10 ની ઘાત એટલે કેટલી થાય. પહેલા તો સરવાળો જોઈ લો. 24 + 22 ધન ઘાત છે એટલે સરવાળો થાય. 24 + 22 કેટલા થશે મિત્રો? 46 માંથી 11 બાદ કરો. 46 માંથી 11 બાદ કરો એટલે પહેલા 1 બાદ કરો 45 ને બીજા 10 બાદ કરો એટલે 35. હવે 8 ને 8 16. આ નીચે છે 16 ઘાત નીચે છે. 10 ની 16 ઘાત નીચે. ઉપર 10 ની 35 ઘાત છે. બાદબાકી કર્યા પછી તો 10 ની 35 ઘાત ઉપર છે એટલે તમે આવી રીતે લખી શકો 6.7 ગુણ્યા 6 ગુણ્યા 7.4 ગુણ્યા આ 10 ની 46 ઘાત માઈનસ 11 ઘાત એટલે કે 10 ની 35 ઘાત થાય. ધન 35 ઘાત ભાગ્યા 3.84 ગુણ્યા 3.84 ગુણ્યા 8 ને 8 16 10 ની 16 ઘાત. ચલો 10 ની 16 ઘાત ઉપર જાય તો થાય 10 ની 19 ઘાત. આનો ગુણાકાર કરીને સાદુરૂપ આપશો તો જવાબ આવશે 20.17.
20.17 જેટલો તમારે જવાબ આવશે. અને બરાબર છે 20.14 એટલો જવાબ આવશે. 20.14 થી 20.17 જેટલો ગુણ્યા 10 ની 19. હવે આવા દાખલા હોય ને તો હંમેશા આવા એટલે જેમાં ઘાત મોટી હોય અથવા પોઈન્ટ પછી ઘણા બધા આંકડા હોય તો એને તમારે શું કરવાનું, એક આંકડો આગળ લાવી દેવાનો. એટલે કે 2.01 ચાર નહીં લખો તો ચાલે, એક આંકડો આગળ આવી જાય એટલે 2.01 ગુણ્યા 10 ની એક આંકડો આગળ આવ્યો, સંખ્યા મોટામાંથી નાની થઈ ગઈ તો ઘાત મોટી થઈ ગઈ 20. બરાબર છે. એટલે કે જો ઉદાહરણ તરીકે 0.00005 હોય તો તમે શું કરી શકો, આ 1 2 3 4 ને 5 પોઈન્ટ આગળ ખસેડી દો એટલે ત્યાં લખા 5.0 ગુણ્યા 10 ની -5 ઘાત. 1 2 3 4 5 5 ખસે, 5 સ્થાન ખસે. હવે અહીંયા જો કેટલી નાની સંખ્યા હતી અને આ કેટલી લખ્યા, 5 લખ્યા. 0.0005 ના આપણે 5 લખ્યા તો -5. સંખ્યા નાનીમાંથી મોટી બનાવો તો -5 થાય, મોટામાંથી નાની બનાવો તો ધન થાય. એટલું યાદ રાખવાનું છે. બરાબર છે મિત્રો? ચલો અને હવે વાત કરીએ એકમની. તો છેલ્લે એકમ લખવો જરૂરી બને છે. એકમ શું થાય મિત્રો? ફોર્સ છે. ફોર્સ એટલે કે બળ, એનો એકમ થઈ જાય ન્યૂટન. કેટલું થશે મિત્રો? ન્યૂટન. તો 2.01 ગુણ્યા 10 ની 20 ઘાત ન્યૂટન જેટલું બળ એ પૃથ્વી દ્વારા ચંદ્ર ઉપર લાગે છે અને ચંદ્ર પણ એટલું જ બળ સામે પૃથ્વી ઉપર લગાડે છે. 2.01 ગુણ્યા 10 ની 20 ઘાત ન્યૂટન. બરાબર છે મિત્રો? તો ચલો આગળ વધીએ છીએ કે એક કાર એટલે કે રમકડાની છે એવું ચોખવટ કરી છે, છાજલી ઉપરથી નીચે પડે છે. એક કાર છે એ શું કરે છે, છાજલી બનાવેલી હોય ને ઘરમાં, એ છાજલી ઉપરથી નીચે પડે છે. અત્યારે શહેરી વિસ્તારોમાં કદાચ છાજલીઓ જોવા ન મળે, પણ ગામડામાં જશો તો ગામડાના ઘરમાં છાજલી હોય અને છાજલી ઉપર સરસ મજાના અલગ અલગ વાસણો ગોઠવેલા હોય. બરાબર છે? સરસ મજાના વાસણો ગોઠવેલા હોય અને એ છાજલી ઉપર છોકરો બહુ મસ્તી કરતો હોય એટલે એના રમકડા છાજલી ઉપર મૂકેલા હોય એટલે છોકરો ત્યાં સુધી પહોંચાઈ શકે નહીં. હવે છાજલી ઉપર એક કાર પડી છે અને એ કાર છાજલી પરથી નીચે પડે છે. તો એની તમને કંઈક માહિતી આપી છે, જોઈએ કે કોઈક છાજલી પરથી 0.5 સેકન્ડમાં એ નીચે પડે છે. ગણતરીની સરળતા ખાતર g નું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. અહીંયા તમને સૌથી પહેલા ઉદાહરણ નંબર 2 છે લગભગ. હા, ઉદાહરણ નંબર 2. આમાં તમને આપ્યું છે કે સમય આપ્યો છે, સમય t બરાબર 0.5 સેકન્ડ એટલે કે હું અડધો લખી શકું, અડધી સેકન્ડ. બીજું તમને શું આપ્યું છે જોવો જરા, ગણતરીની સરળતા ખાતર તમારે g લેવાનો છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો મિત્રો, છાજલી ઉપર રમકડાની કાર ક્યાં પડી છે મિત્રો? છાજલી ઉપર પડી છે, ત્યાંથી નીચે પડે છે એટલે કે એ મુક્ત પતન કરશે એટલે ઉપરથી નીચે પડશે એટલે મુક્ત પતન કરશે. તો મુક્ત પતન કરે શરૂઆતમાં છાજલી પરથી જ્યારે પડવાની શરૂઆત થાય તો તેનો પ્રારંભિક વેગ કેટલો થાય છે મિત્રો? પ્રારંભિક વેગ u બરાબર 0 મીટર પર સેકન્ડ થાય. હવે ઉપરથી નીચે આવે છે એટલે એનો પ્રવેગ a બરાબર +10 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. ધન લેવાનો છે. કેમ ધન લેવાનો છે? કેમ કે એ ગુરુત્વાકર્ષણ બળની દિશામાં લાગે છે એટલા માટે એને ધન લેવાનો છે. શું શોધવાનું છે?
તો સૌથી પહેલા શોધવાનું છે કે જમીન પર અથડાતી વખતે કારનો વેગ કેટલો હશે. હવે જમીન ઉપર અથડાશે તો એનો અંતિમ વેગ આવશે. તો જમીન ઉપર અથડાતા એનો અંતિમ વેગ, પહેલા અંતિમ વેગ શોધવાનો છે. સૂત્ર બોલો મિત્રો, અંતિમ વેગ v માટેનું બે સૂત્ર યાદ આવે છે? તો તમને સૂત્ર યાદ હશે કે v u + 80. હવે અહીંયા u ની કિંમત તો છે 0, a ની કિંમત છે 10 અને t ની કિંમત છે 1/2. અહીંયા છે દુડિયા એટલે 5, તો થઈ જાય 5 મીટર પર સેકન્ડ. u 0 મીટર પર સેકન્ડ, v 5. ચલો ત્યાંથી આગળ બીજા નંબર શું કહે છે? બીજા નંબરમાં જોવો તો જરા કે 0.5 સેકન્ડ દરમિયાન કારની સરેરાશ ઝડપ કેટલી હશે? 0.5 સેકન્ડમાં કારની સરેરાશ ઝડપ તમારે શોધવાની છે. તો મિત્રો બતાવો 0.5 સેકન્ડમાં કારની સરેરાશ ઝડપ તમે કેટલી લઈ શકો? સરેરાશ ઝડપ કેટલી થાય? તો સરેરાશ ઝડપનું સૂત્ર આવડતું હશે. સરેરાશ ઝડપ બરાબર v + u ભાગ્યા 2 કે t. v + u / t કે v + u / 2 અથવા 2, તો તમને ખબર હશે મિત્રો કે સરેરાશ શોધવાની છે તો બેનો સરવાળો ભાગ્યા 2. ચલો v કેટલા છે? 5 વત્તા u કેટલા છે? 0 ભાગ્યા 2. 5 વત્તા 0 5, 5 ભાગ્યા 2 2.5, 2.5 મીટર પર સેકન્ડ. આ થઈ જશે સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ બરાબર 2.5 મીટર પર સેકન્ડ. ચલો ત્રીજું શું શોધવાનું છે? જો મિત્રો ત્રીજું શોધવાનું કહે છે કે જમીનથી છાજલીની કેટલી ઊંચાઈ ઉપર હશે છાજલી, એટલે કે એણે કાપેલું અંતર શોધવાનું છે મિત્રો, એટલે કે s. s બરાબર ut + 1/2 at². સૂત્ર થાય s બરાબર, એટલે કે લખી શકાય અંતર s બરાબર ut પ્લસ શું થાય મિત્રો? 1/2 at². હવે u તો કેવા છે? u તો છે 0, એટલે કે 0 ગુણ્યા t. t લખો કે 1/2 લખો. ચલો 1/2. a કેટલા આવે? a કેટલા છે? 10 t². t કેટલા છે? 0.5 નો વર્ગ. આ તો 0 થઈ જશે, આ 5 દુ 10 થઈ જશે, એટલે આ 0 વત્તા 5 ગુણ્યા 0.5 એનો વર્ગ કરો તો 0.25. હવે 0.25 છે, 0.25 ગુણ્યા 5 કરો તો 25 × 5 125 થાય, એટલે 1.25 જવાબ આવે. 1.25 મીટર. શું થાય મિત્રો? 1.25 મીટર. 5 ગુણ્યા 0.25 કરશો તો તમને અત્યારે જો ગુણાકાર કરવાની સરળ રીત શીખવાડો. 25 ગુણ્યા 5, 25 × 5 125. અને કેટલા પોઈન્ટ કાપવાના? 1 અને 2, 2 દશાંશ ચિહ્નો કાપ, 2 દશાંશ તળ કાપવાના. એટલે 1 અને 2 કાપ્યા પછી પોઈન્ટ મૂકી દેવાના. એટલે કે 1.25 મીટર જેટલી છાજલી છે એ કેવી હશે મિત્રો? ઊંચી હશે. ચલો હવે આગળ જોઈએ છીએ. આગળ છે ઉદાહરણ નંબર 3. એ 3 જોતા પહેલા આપણે ઉદાહરણ નંબર 4 અને 5 જોઈએ. બહુ જ સહેલા છે ઉદાહરણ નંબર 4 અને 5. મિત્રો 3 જે છે હું હમણાં સ્કીપ કરું છું. ઉદાહરણ નંબર 3 છે એ હમણાં સ્કીપ કરું છું. ઉદાહરણ નંબર કયા જોવાના છે મિત્રો? 4 અને 5.
પદાર્થનું દળ તમને આપેલું છે, ઉદાહરણ નંબર 4 કે દળ આપેલું છે તમને, કેટલું છે મિત્રો? દળ તમને આપ્યું છે 10 કિલોગ્રામ છે અને પૃથ્વી પર તેનું વજન શોધવાનું છે. સરસ. તમને દળ આપેલું છે 10 કિલોગ્રામ અને શોધવાનું શું છે કે weight on earth, એટલે કે પૃથ્વી પર એ પદાર્થનું વજન શોધવાનું છે. સૂત્ર તમને ખબર છે કે weight on earth is equals to, આ એક પ્રકારનું બળ છે એટલે માસ ગુણ્યા g on earth. ગુરુત્વ પ્રમેય દરેક જગ્યાનો અલગ અલગ હોય છે મિત્રો. પૃથ્વી પર અલગ હોય છે, ચંદ્ર પર અલગ હોય છે, ગુરુ પર અલગ હોય છે, કોઈ બીજા તારા ઉપર અલગ હોય છે. આમ દરેક જગ્યાએ g અલગ છે, એટલા માટે મેં અહીંયા ચોખવટ કરી છે g on earth, એટલે કે પૃથ્વી પરનું ગુરુત્વ પ્રમેય. એમ માસ તમને આપ્યું છે 10 ગુણ્યા g, પૃથ્વી પર આપણે લઈએ છે 9.8, તો આ થઈ જાય 10 ગુણ્યા 9.8 ભાગ્યા 10, 10 કટ થઈ જાય 9.8. વજન એ એક પ્રકારનું બળ છે, એટલા માટે મેં એને લખ્યું છે ન્યૂટન, એટલે કે 98 ન્યૂટન. તો અહીંયા તમે શોધી લીધું કે કેટલું વજન છે. ચલો ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5 શું કહે છે મિત્રો? તો ઉદાહરણ નંબર 5 અહીંયા એવું કહે છે કે એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર માપતા 10 ન્યૂટન મળે છે. પૃથ્વીની સપાટી પર વજન એટલે કે weight on earth is equals to 10 ન્યૂટન. તો તમારે શું શોધવાનું છે કે weight on moon, એટલે કે ચંદ્રની સપાટી, મૂનની સપાટી, ચંદ્રની સપાટી પર એનું વજન કેટલું થાય એ તમારે શોધવાનું છે. હવે તમને ખબર છે કે ચંદ્રની સપાટી પર કોઈ પણ પદાર્થનું વજન એ પૃથ્વી કરતા છઠ્ઠા ભાગનું થાય, અથવા તો પૃથ્વી ઉપર 6 ગણું થાય. તો મારે લખવું હોય કે weight on moon is equals to weight on earth ભાગ્યા 6, એટલે કે ચંદ્રનું કોઈ પણ પદાર્થનું ચંદ્ર ઉપર વજન બરાબર તે જ પદાર્થનું પૃથ્વી પર વજન ભાગ્યા 6, એટલે કે પૃથ્વી પર જે વજન છે એના છઠ્ઠા ભાગનું વજન એ ચંદ્ર ઉપર જોવા મળે છે. જો પૃથ્વી પરનું વજન 10 ન્યૂટન આપેલું છે ભાગ્યા 6 કરો તો તમને કેટલો જવાબ મળશે એ તમે ભાગાકાર કરીને મેળવી શકો છો. 10 ભાગ્યા 6 1 પોઈન્ટ સમથિંગ તમને મળશે. 1 પોઈન્ટ સમથિંગ એટલે કે લગભગ 1.67 જેવું તમને જોવા મળશે. 1.67 જેવું તમને જોવા મળશે. ભાગાકાર કઈ લેવાનો? 10 ભાગ્યા 6, 6 એકા 6, 4 વધ્યા, પોઈન્ટ લગાવો, 0 થઈ જાય, 36, 4 વધ્યા, ફરી પાછો 0 લગાવો, 36, આમ ફરી ચાલ્યા જ કરે, એટલા માટે 5 કરતા મોટી સંખ્યા છે. આમ 6 આગળ આવે છે, 6 આવે તો 6 આયા જ કરશે. 1.6 5 કરતા મોટી સંખ્યા છે એટલે આ 6 ના થઈ જાય 7, એટલે 1.67 ન્યૂટન જેટલું એનું વજન એ ચંદ્ર ઉપર તમને જોવા મળે છે. તો મિત્રો આજના આ લેક્ચરમાં સાપેક્ષ ઘનતા અને કેટલાક ઉદાહરણો જોયા. હવે 2-3 ઉદાહરણો બાકી છે. એ ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલા એનો અભ્યાસ આપણે આના પછીના લેક્ચરમાં કરવાના છીએ. બરાબર છે મિત્રો? ફિઝિક્સમાં એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં જે ન્યુમેરિકલ્સ છે, જે દાખલા છે એ થોડા ટફ પડે છે બધાને, પણ હું તમને એટલું જ કહીશ કે એના માટે તમને બધી થિયરી આવડવી જોઈએ અને સૂત્રો આવડવા જોઈએ. બસ આટલું જ સહેલું છે. સૂત્રો તૈયાર કરો એટલે
એટલે ફિઝિક્સના બધા જ દાખલા આવડે. બરાબર છે મિત્રો? તો થોડાક સૂત્રો તમારે તૈયાર કરવાના છે, થોડી થિયરી વિશે ખબર હોવી જોઈએ અને થોડુંક ઇમેજિનેશન પાવર. બરાબર છે? તો આટલી સુધી રાખીએ છીએ, મળીએ આના પછીના